आदिवासी जय आदिवासी जय भारत माता के जय जय आदिवासी जय आदिवासी न्याय आपो आदिवासी दिखने न्याय आपको हमारा हक मांगते नहीं किसी से भीख मांगते फांसी आपो नहीं किसी से भीख मांगे हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगे हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते जय आदिवासी जय आदिवासी जय आदिवासी जय आदिवासी भारत माता की भारत माता की આપણને હોસ્ટેલમાં સારું અભ્યાસ કરવા માટે આટલા દૂરથી છાત્રાવાસમાં જ્યારે આપણને મોકલે છે ત્યારે આ છાત્રાવાસના જેટલા પણ સંચાલકો છે એ પોતાની મનમાની કરી રહ્યા છે. આજે તમને ખબર છે કે આપણા મમ્મી પપ્પા ઘરેથી આપણને કઈ રીતના ભણવા માટે આપણે આટલા દૂર સુધી એ લોકોના ભરોસે મોકલે છે અને એ લોકો જે લોકોના દુશ્મન બનીને આપણા બહેનો પર અત્યાચાર ને દુષ્કર્મ કરતા છે. આપણને સૌને ખ્યાલ છે કે આ માત્ર એક જ ઘટના નથી, પરંતુ ડાંગમાં આટલી કેટલી પણ ઘણી બધી છાત્રાલયો છે. એ છાત્રાલયોની અંદર પણ આ સમસ્યા આજે પણ જોવા મળતી છે. પરંતુ આપ સૌને ખ્યાલ છે ક્યાંક ને ક્યાંક એ ઘટના દબાવી દેવામાં આવે છે. પરંતુ આજે આપણે અહીંયા જેટલા પણ વિદ્યાર્થીઓ મારા બહેનો છે બેસેલા છે, મારી બહેનો બેસેલી છે, આજે એ બહેનોની સુરક્ષા જ્યારે ભાઈઓ પર આવે છે ત્યારે આપણે વિચારવું જોઈએ. જ્યારે આપણે ભારત માતાનું પૂજન કરીએ છીએ એવી રીતના આપણે આપણા સમાજમાં આપણા દીકરીને પૂજીએ છીએ, પરંતુ કેટલાક આવા નરાધમો પોતાની મનમાની ચલાવીને એ લોકોને એવું લાગે છે કે આ તો આદિવાસી દીકરી છે, આનું જ્યારે કંઈ પણ અમે શોષણ કરી લેશું તો કોઈ દિવસ એમને સામું બોલવા કોઈ આવશે નહીં. પરંતુ આજે અહીં તમામ બેઠેલા મારા ગ્રામજનો ભાઈઓ તથા મારા વિદ્યાર્થીઓ, આજે આપણે વિચારવું જોઈએ કે આપણી આદિવાસી બહેન પર જ્યારે આ કૃત્ય કરવામાં આવ્યું છે ત્યારે જેણે પણ કરેલું છે જે કૃત્ય એને ખબર પડી જોઈએ કે આદિવાસી સમાજ પાછળ નથી, મારી દીકરી પાછળ નથી. આજે જેણે પણ આ કૃત્ય કર્યું છે અને એની જોડે જે પણ સંડવાયેલા તેઓ જે પણ ટોળકીઓ છે, આજે તમારે વિચાર કરવાનું છે કે એ લોકોનું હાલત શું કરવાનું છે. સરકાર તો એના પર યોગ્ય પગલાં લેશે, પરંતુ આપણે વિચારવું જોઈએ કે આપણી બહેનો જ્યારે હોસ્ટેલમાં આવી રીતના એ લોકોના ભરોસે જ્યારે શિક્ષણ પ્રાપ્ત કરવા જાય છે ત્યારે આપણે વિચારવું જોઈએ કે જ્યારે છાત્રાવાસમાં ભેગા થયેલા છે, મારી માતા દીકરી બધી ભેગી થયેલી છે, હું તમને એક પ્રશ્ન પૂછું છું, એ લોકોને શું સજા આપવી જોઈએ? શું સજા આપવી જોઈએ? ફાંસીની સજા તો એ લોકોને આપવી જોઈએ જ, પરંતુ એનો આ ગામમાં આ દીકરીઓ સમાજમાં રહેતા લોકોને પણ ખબર પડવી જોઈએ કે એ કોણ છે, એ આવું જે કૃત્ય કરે છે, નરાધમનો કેસ પણ બતાવવામાં આવે, આખા ગામમાં એનો એ વરઘોડો પણ કાઢવામાં આવે. તમને શું લાગે છે? આજે આપણે અહીં બધા ભેગા થઈ જઈશું, અહીંયા આ વિષય લઈને ઉચકી પણ લેશું, એનો નિરાકરણ પણ આવી જશે. પરંતુ તમે લોકોએ વિચાર કરવાનું છે, આ ઘટના વારંવાર ન બનવી જોઈએ. એના માટે આપણે જ વિચારવું જોઈએ, આપણે જ ખભે ને ખભે મળાવવું જોઈએ. આપણા જેટલા પણ ગ્રામજનો ભાઈઓ અહીંયા આવ્યા છે એ બધા મિત્રો આપણા માટે આવ્યા છે, તો આપણે વિચારવું જોઈએ કે આ જે ચાલતી પ્રથા છે, આ જે હોસ્ટેલોમાં જે વોર્ડનો છે, જે પુરુષ વોર્ડનો છે, જે આવી રીતના આ કરે છે આવા કૃત્યો, એ લોકોને આપણે રાખવું જોઈએ કે નહીં રાખવું જોઈએ? તો આપણે આજે સૌ ભેગા મળીને આજે કલેક્ટરશ્રીને આપણે આવેદનપત્ર આપવાનું છે. વિદ્યાર્થી મિત્રો, એ આવેદનપત્ર જ નહીં, પરંતુ એ આવેદનપત્રમાં જેટલી પણ આપણે માંગો આપણે લીધી છે એ માંગો ત્વરિત ધોરણે પૂરી કરવામાં આવે. અગર એ ત્વરિત ધોરણે એ માંગો નહીં પૂરી કરવામાં આવે તો આપણે આટલી સંખ્યામાં આજે ભેગા થઈએ છીએ. પરંતુ મારો આદિવાસી સમાજ આ ખાલી ડાંગ પૂરતું નથી, છેક સાબરકાંઠા, બનાસકાંઠા અને છોટાઉદેપુર કવાડ બી છે. તો આપણે વિચારવું જોઈએ જ્યારે આ માંગો આજે પૂરી નહીં થશે તો ત્યાંથી પણ વિદ્યાર્થી પરિષદ વિદ્યાર્થીઓ લાવવાની તાકાત ધરાવે છે અને આદિવાસી સમાજ મારો જનજાતિ સમાજ જોડે ઉભા રહેવાની તાકાત પણ ધરાવે છે. મિત્રો, તો આજે અહીં આપણે નારો લગાવીશું, છાત્રાવાસ કે દલાલો કો, જેટલા પણ આપણે છાત્રાવાસમાં જે છે આ દલાલો, એ લોકોને જૂતો નહીં પરંતુ ફાંસીના માથે ચડાવી દેવા જોઈએ. તો સૌ આપણે નારો લગાવીશું, छात्रावास के दलालों को, छात्रावास के दलालों
નમસ્તે. દાનિલ બરડે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રાંત જનજાતિ પ્રમુખ. આજે આપ સૌને ખ્યાલ જ છે કે આજે અહીંયા 3-4 દિવસ પહેલાં જે ઘટના બનેલી હતી ડાંગ જિલ્લાની અંદર ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે, જે ત્યાંના સંચાલકે 11મા ધોરણમાં ભણતી વિદ્યાર્થીની જેના પર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. ખૂબ જ ગંભીર રીતે એ બાળકી પર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. આજે હું એ પ્રશ્ન પૂછવા માંગીશ કે આજે અહીંયા જેટલા પણ જે સંચાલકો છે એ સંચાલકોને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એ લોકોને, અને આજે જેટલા પણ એના જોડે સંડોવાયેલા જેટલા પણ જે કર્મચારી છે જેમાં મદદરૂપ થતા હતા એ લોકો પર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે. અને હું ગુજરાત સરકારને માંગ કરું છું કે આ આદિવાસી દીકરી પર જે પણ દુષ્કર્મ કરવામાં આવ્યું છું એને સારો એવો ન્યાય મળે. અને અહીંયા બેઠેલા તમામ વતી વિદ્યાર્થી વતી પણ હું એક માંગ કરું છું કે ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને એની પણ સરકારે ખાસ ધ્યાન રાખવું જોઈએ. આપણે ક્યારથી અહીંયા આપણા બેન માટે આપણે જ્યારે હકની વાત કરતા છે, ક્યારથી આ નારો લગાવતા છે, તો બી અહીંયા આ પ્રશાસન હલતું નથી. અગર આ પ્રશાસન 10-15 મિનિટના અંદર નહીં આપે તો चलो पत्थर फेंको, पत्थर लेके उठाने लेंगे, तो घर बंद करने मारो. चलो उठाने लेंगे. બરાબર. અગર આ પ્રશાસનમાંથી અહીંયા આપણી વાત વિદ્યાર્થીઓ આ વિદ્યાર્થીઓ એ પણ બ્લોક કરશે. આ બધાને ખબર છે આ વિદ્યાર્થી ધારે તે કરી શકે છે. આ પ્રશાસન 20 મિનિટના અંદર અહીંયા 10-15 મિનિટના અંદર જો નહીં આવશે તો આ બ્લોક આ જે મેઇન રોડ છે ત્યાં જઈને આ બ્લોક પર કરવાની વિચાર. બોલો ભારત માતા કે भारत माता के हम हमारा हक मांगते, हम हमारा हक मांगते, छात्रावास के गद्दारों को છાત્રાલયમાંથી આવ્યા છે. અહીંયા આ પોતાના જે બેન જોડે અહીંયા દુષ્કર્મ કરવામાં આવ્યું છે એ બેનમાં લડાઈ માટે કલાકથી આ વિદ્યાર્થીઓ બેસીને આવ્યા છો. સાહેબ તમે કલાક પછી આવ્યા એના માટે તમને ખૂબ ખૂબ સાહેબ નમન અને વંદન. તમારા બીજું એક ધન્યવાદ સાહેબ. ભાઈ ચૂપ રહો. બીજું ખાસ કરીને એક ધન્યવાદ એ બી એક પોલીસ પ્રશાસનને કહેવા માંગીશ કે એ લોકોએ તાત્કાલિક ગણતરીના દિવસોમાં જ એ જે દુષ્કર્મ કરેલો જે દુશ્મન છે, જે વિરોધ છે એમને પણ જેલ ભેગા કર્યા છે. એમનું પણ ખૂબ ખૂબ દિલથી એ લોકોનું ધન્યવાદ કરું છું. સાહેબ આજે અમે લોકો જો મિત્રો તાળી નહીં પાડવાની, બરાબર. આપણે અહીંયા એ બેન માટે લડાઈ લડવામાં આવ્યા છે, બરાબર. તો આપણે અહીંયા એ વાત અહીંયા હું મૂકીશ. સાહેબ આપને કદાચ ખ્યાલ જ હોય કે 7 દિવસ થઈ ગયા છે જે ડાંગ જિલ્લાની અંદર આહવાની અંદર સાહેબ જે ડાંગ સ્વરાજ આશ્રમ આવ્યું છે એ આશ્રમની અંદર ત્યાંના જ સંચાલક સાહેબ પ્રફુલ્લ નાયક દ્વારા સાહેબ આ વિદ્યાર્થી જોડે દુષ્કર્મ કરવામાં આવેલું સાહેબ. અને ત્યાંના જ જે એ લોકોના અલગ અલગ જે સાહેબ ટોળકીઓ છે એ ટોળકીઓ દ્વારા એના સાથે એ લોકોએ જે દુષ્કર્મ સાહેબ કર્યું છે જે વિદ્યાર્થીઓના સામે, એ વિદ્યાર્થીઓ સાહેબ ગરીબ પરિવારમાંથી આવે છે. એ લોકોના મમ્મી પપ્પા માતા પિતા પોતાના ઘર બહારમાં જે પણ અનાજ ધાન્ય ઉગાડીને 1 વર્ષની અંદર ખેતી કરીને એ વિદ્યાર્થીઓને જ્યારે અહીંયા છાત્રાવાસમાં ભણવા મોકલે છે એ કોના સહારે મોકલે છે કે જે લોકો છાત્રાવાસમાં જે લોકોને રાખે છે વોર્ડન તથા સંચાલકો ટ્રસ્ટીશ્રીઓ એ લોકોના ભરોસે મૂકીને અમારા આદિવાસી સમાજના જે લોકો છે એ લોકોના ભરોસે અહીંયા મૂકે છે. અને એ જ લોકો જ્યારે એ દીકરીને આવી રીતના દુષ્કર્મ કરે છે સાહેબ તો એ કેટલીક નિંદનીય બાબત છે સાહેબ. તમારે વિચારવું જોઈએ સાહેબ આ બાબત પર. અને એ આજે એ લોકોને જ્યારે જેલ ભેગા કર્યા જ છે, પરંતુ હું અહીંયાથી કહેવા માંગીશ કે આ દર વખતે આ ઘટના સાહેબ બનશે, દર વખતે આવા આવેદન પત્રો આવીને અમે લોકો આપીશું. આ કેટલું સાહેબ યોગ્ય છે?
હું તમને જ નહીં અહીંયા જેટલા પણ ડાંગ જિલ્લાના જેટલા પણ અધિકારીઓ છે, પોલીસ પ્રશાસન છે, હું બધાને સાહેબ કહેવા માંગીશ કે આ દર વખતનું સાહેબ એક આવેદન પત્ર પર સાહેબ ખાલી આવેદન પત્ર પર માંગો લખીને સાહેબ લઈ આવીએ, પરંતુ એનું નિરાકરણ સાહેબ નથી થતું. આજે હું સાહેબ છેલ્લી અને પહેલી વખત સાહેબ આ વિદ્યાર્થીઓ નેતૃત્વમાં આ વિદ્યાર્થીઓ બેનના નેતૃત્વમાં અહીંયા આવ્યા છે, ત્યારે હું જેટલી પણ સાહેબ માંગો અહીંયાથી સાહેબ બોલીશ, જેટલી પણ આ માંગો એમાં લખેલી છે સાહેબ, એ માંગો ત્વરિત ધોરણે પૂરી કરવામાં આવે તો સાહેબ વધારે સારું. બાકી આ વિદ્યાર્થી પરિષદની તાકાત છે કે આ વિદ્યાર્થી અમારો જનજાતિ સમાજના જે જેટલા પણ વિદ્યાર્થીઓ છે, છેક સાબરકાંઠા સુધીથી આ ડાંગના મારો ફર્સ્ટ ડે ડાંગના વિદ્યાર્થીઓ છે, બધા ભેગા મળે સાહેબ આગળ જે પણ કાર્યવાહી કરવામાં આવશે એ પણ સાહેબ આ વિદ્યાર્થીઓ કરશે. આજે હું તમારા સમક્ષ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું આજે આવેદન પત્ર અમે લખીને આવ્યું છે, હું તમારા સમક્ષ સાહેબ આ વાંચીશ અને તમને હું આ સોંપીશ સાહેબ. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પ્રતિ કલેક્ટર સાહેબશ્રી, તમારા સાહેબ કલેક્ટરશ્રીને જાણ કરજો, કેમ કે એ તો બહુ કામમાં છે સાહેબ, એટલે કલેક્ટર સાહેબ આવી નથી શકતા. બરાબર કે નહીં? એ કામમાં છે. આનાથી વધારે સાંભળો, આનાથી વધારે એ લોકોને બીજું કામ છે પ્રશાસનને. બરાબર? જી ફિલ્ડમાં છે સાહેબ, અમે લોકો બી ફિલ્ડમાં જ છે સાહેબ, અમારા વિદ્યાર્થીઓ આજે ફિલ્ડમાં જ આવ્યા છે. બરાબર? પ્રતિ કલેક્ટર શ્રી સાહેબ આવા ડાંગ, વિષય છે ડાંગ સ્વરાજ આશ્રમ આવા ખાતે માનવતાને શર્મસાર કરતા કૃત્યમાં જે આરોપીઓ સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી પીડિત બહેનને ન્યાય આપવા બાબત આપ શ્રી સાહેબને જણાવવાનું કે ડાંગ જિલ્લામાં આવેલા મુખ્ય મથક આવવામાં આવેલા ડાંગ સ્વરાજ આશ્રમ જે વર્ષોથી એક શૈક્ષણિક સંસ્થા છે, જે વિદ્યાર્થીઓના ભવિષ્યને એક સાર્થક આપે છે, શિક્ષણની એક સંસ્થા છે, જે ડાંગ સ્વરાજ આશ્રમમાં વર્ષોથી ચાલતી આવેલી શિક્ષણ સંસ્થામાં જેના સંચાલક છે પ્રફુલ્લ નાયક દ્વારા ડાંગ સ્વરાજ આશ્રમમાં ચાલતી છાત્રાવાસમાં રહી 11મા ધોરણમાં અભ્યાસ કરતી 15 વર્ષની વિદ્યાર્થીને નશીલા દ્રવ્યોનું પદાર્થ સેવન કરાવીને તેમની જોડે જે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે, એનું આ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને તમામ જેટલા પણ બેસેલા વિદ્યાર્થીઓ મારા ગ્રામજનો વતી હું સખત વિરોધ કરું છું. અમારી સાહેબ મુખ્ય માંગો છે, જે મુખ્ય આરોપી છે એને ફાંસીની સજા આપવી જોઈએ, તેમજ આ દુષ્કર્મમાં જેટલા પણ સંડોવાયેલા ટોળકીની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. વિદ્યાર્થીની પર થયેલ દુષ્કર્મમાં પોક્સો હેઠળ તથા એટ્રોસિટી હેઠળ ફાસ્ટ ટ્રેકમાં કેસ ચલાવવું જોઈએ. બીજું, ડાંગ જિલ્લાની અંદર જેટલી પણ તમામ કન્યા છાત્રાલયો ચાલતી છે, એ છાત્રાલયોની અંદર પોલીસ પ્રશાસન દ્વારા અને સરકારી તંત્ર દ્વારા એ તમામ છાત્રાલયોમાં એક અવેરનેસ જનજાગૃતિનો કાર્યક્રમ કરવામાં આવે, જેથી કરીને આવા જે બની બેઠેલા સંચાલકોને પણ ખ્યાલ આવે કે મારા જે ડાંગ જિલ્લાના વિદ્યાર્થીઓ ભણે છે એ લોકો જોડે આવું કૃત્ય ના થાય. એના માટે આ ડાંગ જિલ્લાના પ્રશાસન અને ડાંગ જિલ્લાના પોલીસ અધિકારીને એ તમામ છાત્રાવાસમાં જઈને એક જનજાગૃતિનો કાર્યક્રમ કરવામાં આવે. ડાંગ જિલ્લામાં તમામ કન્યા છાત્રાલયોમાં સંચાલકો તેમજ રસોઈયા માટે મહિલાની નિમણૂક કરવામાં આવે, તેમજ જો કોઈ પુરુષ કર્મચારી ત્યાં હોય તો એને સવારથી સાંજના 6 વાગ્યા પછી એને પ્રવેશ બંધ કરવો જોઈએ, અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને એના માટે ડાંગ જિલ્લા પોલીસ અને કલેક્ટર સાહેબને એના માટે યોગ્ય પગલાં લેવા માટે હું આ તમામ વિદ્યાર્થીઓ અને ગ્રામ્યજનો પાસેથી હું એક આગ્રહ કરું છું. ઉપરોક્ત તમામ માંગો ઉપર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે, જેથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને અહીં બેઠેલા તમામ જે આહવાના મારા જનજાતિ સમાજના વિદ્યાર્થીઓ તથી હું નમ્ર સાહેબ તમારા પ્રત્યે અરજ કરું છું. અને આજે આ એક સાહેબ આવેદન પત્ર નહીં, પરંતુ આ ડાંગ જિલ્લાની જેટલી પણ જનજાતિ સમાજ છે, મારા વિદ્યાર્થીઓ છે, આ વિદ્યાર્થીઓનો એક આક્રોશ છે, અને આક્રોશ સાહેબ આ માંગ પ્રમાણે નહીં પૂરું થાય તો સોમવારની અંદર પણ જન આક્રોશ રેલીનું પણ એક ખૂબ જ મોટું અહીંયા આંદોલન થશે. એમાં પણ સાહેબ આ ડાંગ જિલ્લાની પબ્લિક જ નહીં, પરંતુ તમામ આદિજાતિ સમાજ અને જેટલા પણ મારા જનજાતિ સમાજના જેટલા પણ જિલ્લાઓ છે ત્યાંથી પણ વિદ્યાર્થીઓ અને સમાજો ભેગો કરીને એક મોટું આંદોલન કરશે. તો આ આવેદન પત્ર હું તમને સાહેબ આ સોંપું છું. ભારત માતા કી જય.